ગુજરાતમાં વર્ષોથી શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાતા દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ કરેલા નિવેદનથી મોટો વિવાદ સર્જાયો છે. જાગૃતિ ફેલાવવાના નામે જયંત પંડ્યાએ દશામાના વ્રત પર સવાલો ઉઠાવતા તેને અંધશ્રદ્ધા અને આર્થિક લાભ મેળવવાનું સાધન ગણાવ્યું છે. જો કે બીજી તરફ ભક્તજનો અને ખાસ કરીને મહિલાઓએ આને અંગત આસ્થાનો વિષય ગણાવીને જયંત પંડ્યા સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. કોઈપણ શાસ્ત્રોક્ત ચર્ચા વગર માત્ર પ્રસિદ્ધિ ખાતર લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા આવા નિવેદનો સામે હવે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતભરમાં જ્યારે લાખો માઈ ભક્તો દશામાની ભક્તિમાં લીન છે, ત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આ પવિત્ર વ્રત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને નવો વિવાદ છેડ્યો છે. જયંત પંડ્યાનો આરોપ છે કે શાસ્ત્રોમાં જેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી તેવા વ્રતોના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે મૂર્તિઓ બનાવનારા વેપારીઓ અને કેટલાક તત્વો ખોટો ભ્રમ ફેલાવીને આર્થિક લાભ ખાટી રહ્યા છે. વળી માતાજીના નામે ડર બતાવીને લોકોને ભરમાવવામાં આવતા હોવાનો અને વિસર્જન બાદ મૂર્તિઓની અવદશા થતી હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. વિજ્ઞાન જાથા દશામાના વ્રત દરમિયાન સતત 24મા વર્ષે લોકોને જાગૃત કરી અને અંધશ્રદ્ધામાં લોકો આવી જાય નહીં તેના માટે અવગત કરે છે. દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે. બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકોની પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે. એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે. પરિવારના સભ્યો અને અડોસ પડોશ પણ એનાથી ત્રાસી જાય છે અને વિજ્ઞાન જાથાને માહિતી કરે છે. ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માંગી લીધી હતી. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું વિજ્ઞાન અને જાગૃતિના નામે લોકોની વર્ષો જૂની આસ્થા પર પ્રહાર કરવો કેટલો યોગ્ય છે? દશામાનું વ્રત એ ગુજરાતના લાખો પરિવારો માટે શ્રદ્ધા, સંસ્કાર અને પરંપરાનો વિષય છે. જ્યારે મહિલાઓ નિષ્ઠાપૂર્વક ઉપવાસ અને પૂજા અર્ચના કરતી હોય છે, ત્યારે તેને માત્ર અંધશ્રદ્ધા કે આર્થિક લાભ સાથે જોડી દેવું એ કરોડો શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાઓનું સીધું અપમાન છે. જયંત પંડ્યાના આ નિવેદન સામે મહિલાઓ અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે કે ભક્તિ અને આસ્થા એ દરેક વ્યક્તિનો અંગત અધિકાર છે. કોઈ ચમત્કાર કે ડરના કારણે નહીં, પરંતુ માતાજી પ્રત્યેના અતૂટ વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે છે. તેમણે વ્રત પછી મૂર્તિ વિસર્જનથી થતી અવદશા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. ના ભાઈ ના, આ એવું કઈ નથી. આ એવું અમે કોઈ જોયું ને 15 વર્ષે એમને ન ખબર હોય. કઈક જયંત પંડ્યા ને કે તમે જ્યાં પીતા હોય જ્યાં કરતા હોય અહીંયા તમે આટો મારો કે આ શું છે? કઈ પૈસા લૂંટતા હોય, જ્યાં બે અણસરદામાં બધું લેતા હોય, 5-5, 10-10 હજાર રૂપિયા, અહીંયા કણે કે આટો મારો, આ આટો મારો તો તમને ખબર પડશે કે લેશે કે નથી લેતા. એ તો અમને ના જ પાડતા, કારણ કે આ જોતા જ નથી. એમાં જોરાનું આવે જ નહીં ને, આ જોતા જ નથી. આ એવું કઈ બીજું લાંબુ કઈ થતો થાય પૈકી લાગીને જતા રહો. તમારું રીતે કામ થાય તો તમે બાધાયું રાખો, બાકી હું ન કહું તમે બાધાયું રાખો. તમારા મનથી તમે રાખો બાધાયું, તમારા મનથી કામ થાય તો બાધાયું રાખો. હું છું પરિવારેથી સેવા કરું છું. મારા મંદિરે ભક્તો આવે છે, દેવ દર્શન કરીને વ્યા જાય છે. અમે કોઈનું કઈ લેતા નથી. સેવાથી એમના શ્રદ્ધાથી કામ. આ કોઈ વસ્તુ એવી નથી કે દૂધે નથી પીતી ને કંકોઈ નથી આપતી, કોઈ પરચાય નથી. સેવાધારી સેવા કામ કરે છે, બસ. જયંત પંડ્યા જેવા લોકો વારંવાર હિન્દુ તહેવારો અને પરંપરાઓ વખતે આવી ટિપ્પણીઓ કરવા લાગે છે. સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવી જરૂરી છે, પરંતુ જાગૃતિ અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા વચ્ચે એક ખૂબ જ પાતળી રેખા હોય છે. દશામાના વ્રત જેવા અંગત આસ્થાના વિષય પર વિવાદાસ્પદ નિવેદનો આપીને સમાજમાં અશાંતિ ફેલાવવાને બદલે આવા બિનજરૂરી નિવેદનોથી બચવું જોઈએ તેવો સૂર હવે લોકમુખે સંભળાઈ રહ્યો છે. શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ.